તો સૌથી ભીષણ પ્રહાર અને શરૂઆત થઈ ગઈ છે ડેડલાઇન પહેલા અમેરિકાનો એટેક। ડેડલાઇન પહેલા યુએસ ઇઝરાયલના સંયુક્ત હુમલા ઈરાન પર વધુ એક બારૂદી ઘમાસાણ તરફ આ તમામ દેશ જઈ રહ્યા છે। આખું ગલ્ફ ખાર્ગ ટાપુ પર ભીષણ બોમ્બ મારો અમેરિકા દ્વારા ઇઝરાયલ દ્વારા કરવામાં આવ્યો છે અને ખાર્ગ ટાપુ પર 50થી વધુ હુમલા પણ ઝીંકવામાં આવ્યા છે। એક બાદ એક હુમલાઓ ખાર્ગ ટાપુ પર। ખાર્ગ દ્વીપ જે ઈરાન માટે મહત્વપૂર્ણ છે, જે મુખ્ય લાઇફલાઇન ગણાય છે, ચેન સપ્લાય જે છે ઓઇલનું ત્યાંથી થાય છે। 3 રેલવે બ્રિજને પણ ઉડાવી દીધા હોય તેવા પણ સમાચાર મળ્યા છે। એટલે કે રેલવે કનેક્ટિવિટી હોય, બ્રિજ કનેક્ટિવિટી હોય, તેને નુકસાન થઈ રહ્યું છે। આર્થિક વ્યવહાર અને ખાસ તો જે ઔદ્યોગિક ક્ષેત્ર છે ત્યાં પણ નુકસાન કરી રહ્યું છે અમેરિકા ઇઝરાયલ। અને ખાર્ગ દ્વીપ જે મુખ્ય લાઇફલાઇન ગણાય છે ઈરાનની, અને ત્યાં પણ ભીષણ બોમ્બમારી થઈ રહી છે। આ અમેરિકા અત્યારે ડેડલાઇન પહેલા તેણે હુમલા એટેક્સ શરૂ કરી દીધા છે